पंडना पाप धोवा ધણી પોતે બિરાજે દેવલમાં ધણી પોતે બિરાજે પીર રામદેવજી હાજરા હજુ ભાલો દેવલમાં બિરાજે ધણી રામ દે હાજરા હજુ મધ્યાહન સમય છે અલગ ધણીને યાદ કરી આરતી થાય છે બાપાની સંધ્યા સમય મંગલા અને મધ્યાહન સવા વાર થાય છે એટલે ઘણીને યાદ કરી ત્યારબાદ બીજી વાણી તરફ આવશું. ધણી રામ દેની
વધારો 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 વધારો. જેને જેને ધણી ભેટ્યા ઈ નર થયા ન્યાલ. પૂજ્ય છબીલદાસ બાપુના ગુરુ મહારાજ પધાર્યા છે એટલે આપણે પ્રેમથી બધાય બાપુને વધાવી, પ્રેમથી વધાવો બધાય. બોલીએ રામદેવજી મહારાજ કી. પૂજ્ય રવિદાસ બાપુ અમર વિસામો વડવાણથી પધાર્યા છે. પૂજ્ય બાપુના ગુરુ છે. गुरु सम और नहीं कोई दाता, मात पिता के पुत्र के भ्राता, जो निस्दिन सदगुरु चरण सेवे तो अभयदान गुरु पल में दे. अलग धनी रामदेवजी महाराज ने याद करवा से एक अपनी कहेवत है जोनी पबुभा के जेना गाडे वेही ने एना गीत गाई, जे वराजो होय ने एना गीत गवाय. એટલે આ તો ધણીને ગાડે ભરાઈ બેઠા છે ને આપણો ધણી તો વરાજો અલગ ધણી રામદેવજી મહારાજ છે, એ આપણો ધણી છે. એટલે એના ગુણગાન ગાઈ ભજનો ઘણાય છે વાલા. વાણી તો ઘણી અથોક વાણી છે. આપણા જન્મો ખૂટી જાય ને તોય વાણી નો ખૂટે. વાણી પાણી એનો કોઈ પાર ન પામી શકે વાલા. પણ આ તો નિજાર ધર્મ છે, નિજાર અને સત્ય સનાતન મૂળમાં ઈ છે અને છેલ્લે થવાનું છે અહીંયા ભેળું. એન્ડ છે એનો. મારા સ્વા બાપા લખે ને કે જૂની સમાધિના નર જાગશે, એ જાગ્યા તેથી પૂરું અને જાગ્રત થતા આવે છે. બાવન પચાસે એમાંથી એક વાણિયાની દીકરીને પરચો આપેલો છે. એક પરચો વાણિયાની દીકરીને આપેલો છે. એવા 52-50 બાપાનો પરિવાર તો જોવો તમે, પીરનો પરિવાર. આસી 500 550 600 વર્ષ પહેલા, 650 વર્ષ ઈ સૈકો જે હતો વાલા, અલગ ધણી રામદેવજી મહારાજની હાજરી, એનો પરિવાર જો ખીમડો કોટવા, રાવત રણસી, સતી ડારલબાઈ, મેઘ ધારવાજી, ગુરુ ઉગમસિંહ, માલદે રૂપાદે, કુંભારાણા, સતી લીરલ. મેઘ ધારવાજી થયા ને એ બાપાના શિષ્ય હતા રામદેવજી મહારાજના. બાપાનો જન્મ થયેલો હુંડુ કાશ્મીર અને મેઘ ધારવાનો જન્મ થયેલો 5 કિલોમીટર સોઢુ કાશ્મીર. મેઘ ધારવાજી રામદેવજી મહારાજના શિષ્ય હતા. બાબા ઉગમસિંહ એ પણ રામદેવજી મહારાજના શિષ્ય હતા, બાપાના શિષ્ય. બાદશાહ આલમ બાદશાહ દિલ્હીનો, એને ખટરાગતો બાપાથી વાંધો હતો. પણ કયો વાંધો? પીરાઈનો વાંધો. પીર તો મુસ્લિમમાં પીરો હોય, હિન્દુમાં પીર. પીર મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર. એ બધી જાણ કરતા કોણ? કતીબ શાહ, અજમેરના ફકીર હતા. પણ બાદશાહને રાવ કરતા કે આ આપણી પીરાઈની હાંસી ઉડાવે છે આ લોકો. ખીમડા પીર ને રાવત પીર ને મેઘ ધારવા પીર ને આ બધા પીરું કે છે. પીર તો આપણે મુસ્લિમમાં હોય, હિન્દુમાં પીર. અને પીરુના પ્રમાણ લેતા. તમે કોઈ એમ કે ને કે અમે પીરના ભગત છે તો આપો પ્રમાણ. એવા 14,000 ને તો જેલમાં પીર્યા હતા બાદશાહો. 14,000 ને પીર હમાઈ ગયા પછીની વાત છે. પીર પડદે થયા ને પછીની વાત છે. આ તો સતી ડારલ ખીમડાને ઘેરેથી માં સતી જગદંબા
એ પણ હમાઈ ગયા હતા. અને રાવત રણસિંહ ને ખીમડો કોટવાર પછી બાપાનું વાયક લઈને નીકળી ગયા હતા. એને ખબર પડી કે નિજારીઓને 14,000 ને જેલમાં પૂર્યા છે, બાદશાહે પૂર્યા છે અને કતીબ શાહે પુરાવ્યા છે. તે ખીમડો કોટવાર ને રાવત રણસિંહ રાજસ્થાન બાજુ હાલતા થાય છે, અજમેર બાજુ. અને કતીબ શાહને કહેશે કે તમે અમારા નિજારીઓને પૂર્યા છે જેલમાં, શું કારણ? તે કીધું તો પ્રમાણ આપો તો છોડી દે. પ્રમાણ અમે આપી પણ અમારા નિજારીને પુરાય નહીં તમારથી. કતીબ શાહને ભેળા લીધા, દિલ્હી જાય છે. દિલ્હી બાદશાહને જાણ કરે છે કે જે પ્રમાણ જોઈએ અમે આપી પણ મારા નિજારીઓને જેલમાં તમે પીરાશ ને 14,000 ને એ ભજન સાક્ષી પુરાશ કુંભારાણાનો. કુંભારાણા ઢેલડી નગરમાં 2 મુનિવર સીધ્યા, રાવત રણસિંહ ને ખીમડો કોટવાર. દિલ્હીમાં જઈને જેને કરવત મેલાવ્યા ને બાંધ છોડાવ્યા 14,000. સતને આધારે આવા મુનિવર સીધ્યા. એ ભજન સાક્ષી પુરાવે છે. બાદશાહ કે તો પ્રમાણ આપો, તમે પીરશો? હા તો પ્રમાણ આપો. પ્રમાણ અમે આપીને તમારે કતીબ શાહ પાસે પ્રમાણ લેવું પડશે. એ પણ પ્રમાણ આપે. એ કે ને અમે પીરશે, એને કયો પ્રમાણ આપે. અમે આપી 3 કરવત મગાવ્યા. 3 કે પેલું પ્રમાણ કતીબ શાહ આપે પણ જોજો કરવત માથે મુકાયા પછી ખૂન નો નીકળવું જોઈએ, લોહી નહીં, તો પીર પાકા. કતીબ શાહને બેહાડ્યા અને માથે કરવતનો વાઢ માર્યો, લોહીની સાઈડ ફૂટ્યો, ધારા છૂટી. ખીમડા કોટવારે રોકી દીધા કે નહીં, એને પીર નો કહેવાય, એમને રોકી દો. કરવત લઈ લીધું, મસ્તક માથે હાથ ફેર્યો, પાછું માથું હતું ને એવું થઈ ગયું. પેલો પ્રમાણ ન્યાય. પછી ખીમડા કોટવાર માથે કરવત મેલાયું અને વાઢ માર્યો ને તો દૂધની ધારા છૂટી. દૂધની એક બાજુથી માં ગંગાની ધારા છૂટી, 2 ધારા છૂટી. આખું અંગને વેરી નાખ્યું કરવતને. કરવતીથી અડધું અંગ ત્યાંથી ઉડ્યું, રાજસ્થાન ભૂમિમાં આવ્યું, પોકરાણની ભૂમિમાં આવ્યા. રાજસ્થાનની અજમેરની બાજુમાં દુંદુ ગામ છે, ત્યાં જાજો કોઈ સમય દર્શન કરજો. ખીમડા કોટવારની અડધા અંગની સમાધિ છે ત્યાં. આપણે ખીમડા પીર તરીકે એમને માની છીએ ત્યાં. અને અડધું અંગ દિલ્હી દરબાર ગઢમાં ત્યાં હમાણું છે. એને એ લોકો મુસ્લિમ લોકો એને દૂધશાહ પીર તરીકે માને છે. છેલ્લું કરવત રાવત રણસિંહ માથે મુકાયું, વાઢ માર્યો, ફૂલોની વરસાદ થઈ, ફૂલ નીકળ્યા. એક બાજુથી માં ગંગાની ધારા છૂટી. અડધું અંગ ત્યાંથી ઉડ્યું આકાશ માર્ગે. અજમેરની બાજુમાં જાજો નરેના ગામ છે, ત્યાં રાવત રણસિંહની અડધા અંગની સમાધિ છે. રાવત પીર તરીકે જગત માને છે ને. અને વાં દિલ્હી દરબારગઢમાં દૂધશાહ ફૂલશાહ પીર તરીકે માને છે મુસ્લિમો. અને બાંધને 14,000 ને છોડાવ્યા. અને અલગ ધણીએ પ્રમાણ આપ્યું, કીધું તું કે જઈ મને યાદ કરશો ને જઈ સમરશો તો હું હાજર થઈશ. જ્યાં જ્યાં પીરનો પરિવાર એમને યાદ કરે ને ત્યાં અલગ ધણી રામદેવજી મહારાજ હાજરા હાજર સેવાલા. છેલ્લે તો એવું કીધેલું છે, કાંઈ ન કરું તો કાંઈ નહીં, મારી જ્યોતિ માથે ભરોસો રાખજો, એની માથે વિશ્વાસ રાખજો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરીશ. એ વાણિયાની દીકરી વડનગર, આપણા સરકાર છે ને મોદી સરકાર, ઈ જ ગામ ન્યાનો વાણિયો, દલુ વાણિયો, વડનગરનો વાણિયો. દીકરીએ માનતા રાખેલી કે જો મારી ઘરે પારણું બંધાવે ને તો હાલીને રાજસ્થાનની યાત્રા કરીશ. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો દીકરો દીધો ભગવાને. અને પછી એના ધણીને દલુને કીધું કે હાલ ભેળો, હાલ મારી ભેળો, આપણે ધણીની માનતાએ જ આવું છે. આ તો ઓળખે નહીં ધણીને, તો પારસનાથ ભગવાન, આદિનાથ ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન એને માનનારો વાણિયો. અઢળક ધન ભેગું લીધું અને બાદશાહને ખબર પડી. અહીંયા 4 પઠાણો મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને પછી
દીકરીએ મધરાતનો પોકાર કર્યો બાપાને. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. અલગ ધણી કહેશે મને કોઈ પોકારે છે, કોઈ બોલાવે છે. લીલવા માથે પલાણ માંડ્યા હો. બાપાના અસોનું નામ લીલવો હતું, લીલુડો નહીં, લીલવો. એ તો ગરુડજી હતા, કોઈ ટાઈડા ઘોડા થોડા હતા. અમારે એક કવિ છે, એ તો એમ કે ટાઈડું કે હાલે કેમ કે બાગડદા ધમા ધમા ન હાલે કે ખાલી બાગડદા. બહુ સરસ. એ ધમા ધમા કોઈ દી નો થાય. આ તો બાપાનો હસુ હતો લીલવો. જાદુ કે બહુ ન હાલે કે ખાલી બાગડદા. અને હવે પછી જે ધણીનો અવતાર છે અલખ, આલમ, નકલંગ, હવે પછીનો જે અવતાર છે એમાં નામ છે અશ્વનું હંસલો. હવે ધણી આવવાના છે ને આ અવતારમાંથી જે અવતાર છે એમાં નામ છે હંસલો. આમાં લીલવો, લીલવા માથે પલાણ માંડ્યા. રણુજાના રાજા અજમલજી ના બેટા વીરમદે ના બીના રાણી નેત્ર ના પડતા જમાડો.
तो मुसलमान हिंदुआ नहीं देखा। धन बाबाजी, धन बाबाजी, धन बाबाजी। बाबा पीर बाबा बापा नु नाम से हो। साधु ने जे के नहीं बाबा એટલે પીર બાવા ઈ સેવાલા। आप पीर तो मुसलमान हिंदुआ नहीं देखा। धन बाबाजी, धन बाबाजी। मक्का में खबर पड़ी हिंदू मां को पीर पाक्या। मक्का ना ओलिया मुसाफिर एना पैगंबर हता। અને કીધું હિન્દુ માં પીર, પીર તો મુસ્લિમ માં હોય, હિન્દુ માં પીર, હાલો એમનું પ્રમાણ લેવું છે। આકાશ માર્ગે ઉડ્યા વાલા રાજસ્થાન પોખરાણની ભૂમિમાં ઉતરે છે અને પીરને ખબર મોકલાવે છે કે તમારું પ્રમાણ લેવા માટે, તમારી પીરાઈ જોવા માટે મક્કાથી ઓલિયાઓ આવ્યા છે। આજે ગવાઈ પીરની જાજમ હતી। આજ પીર તો મુસલમાન हिंदुआ नहीं देखा। धन बाबाजी ये जाजम से एनी मोर गवाय से हेलो से हेलो એટલે પોકાર આપણે ફોન માં ન કરે હેલો હામે ટાવર લાગી ગયો હેલો તો હામે હાલો ઈ તઈ આવું નતું કાંઈ પણ ખાલી અહીંથી હેલો થાય ને તા તો ધણી એક પગ ઊંચો જ રાખ્યો ઘોડલિયાનો લીલવાનો એક પગ ઊંચો છે કોક એમ ખાલી કે હેલો તા તો બાપો હાજરા હાજર એ પગ ઈ હાટું ઊંચો રાખ્યો ક્યાં જરૂર પડે મારી મને કોણ બોલાવે પણ હેલો કરવાના બંધ થઈ ગયા ખાલી મોબાઈલમાં સોટી પીડ્યા ખાલી હેલો એમાં જ ઓલું ભૂલાઈ ગયું બધું કોને હેલો કરવાનો છે ધણી ડાલીબાઈ ને ભેળા લેશે કે હાલો આપણે આંગણે પીરો પધાર્યા છે મક્કાથી અલગ ધણી જાજો રામદેવરા દર્શન કરજો પીરોની 5 પીપળી કહેવાય છે ત્યાંનું પ્રમાણ છે જાજમ એક ઓલિયા મુસાફિરીના પેગંબર હતા એને જાજમ આપી બેસો આપ બિરાજો તઈ મુસાફિર કહે છે કે અમે 5 છીએ આપે એકનું આસન આપ્યું છે તઈ અલગ ધણી કીધું કે આપ એક બિરાજો પેલા બેઠા મુસાફિર બેઠા જાજમ વધ્યો બીજા બેઠા જાજમ વધી 5 બેઠા તોય જાજમ વધી કે હજી કોઈ હોય તો બોલાવો હજી કોઈ બાકી હોય તો બોલાવો આકાશવાણી થઈ મકામાં આવે તમારે પીરને જોવા હોય ને પીરના પ્રમાણ જોવા હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં અને ઉડ્યા આવો એક નહીં હજારો નહીં લાખો નહીં 1,80,000 ઓલિયા ઉડ્યા આકાશ માર્ગે બધાય પોખરાણની ભૂમિમાં ઉતર્યા અને એક જ આસને અલગ ધણી બેહાડી દીધા બધાને એક જ આસને એક જ જાજમમાં બેહાડ્યા 1,80,000 ડાલીબાઈને કીધું કે બાપા આને પ્રસાદ લેવડાવવો પડશે આપણે ડેગ ચડાવીને બાપાની તેદી ન્યા ચડી હતી ડેગ એ ડેગ હવા પાલી ચોખા વેરા ડાલીબાઈએ અને ઓલિયાઓને કીધું ખાલી આ ડેગને ચડાવી દો ઉપર હજારો ઉઠ્યા લાખો ઉઠ્યા 1,80,000 ઉઠ્યા એક દોરાવાય ડેગ ખહી નહીં હલી નહીં ડાલીબાઈને કીધું બાપાએ કે ડેગને ચડાવી દો બાપા ડાલીબાઈ એમને એમ ડેગ ચડાવી બાપાની ડેગ રંધાઈ ગઈ પ્રસાદ પાકી ગયો પછી ઓલિયાઓને કીધું ખાલી ઉતારી ગયો 1,80,000 ઉઠ્યા પણ ત્યાંથી થોડી ડેગ ઉતરે પછી હાશ પામી ગયા થાકી ગયા પછી ડાલીબાઈને કીધું બાપાએ કે બાપાને ઉતારી લ્યો ડેગ ઉતારી અને કીધું કે ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો મન ભાવતા જે મનમાં હોય આમાં તો ચાવલ જ ઉર્યા હતા હવા પાલી ચોખા જ હતા ખાલી એક ઓલિયા ઉભા થઈને બોલ્યા કે મારે મોતીચૂર લાડુ ખાવા ચૂરમાના ડેગમાંથી ડાલીબાઈ પીરસ્યા એક ઓલિયા એવું બોલ્યા મારે 5 દીના વાસી ટુકડા ખાવા ડેગમાંથી ડાલીબાઈ પીરસ્યા એક ઓલિયા એવું બોલ્યા સેવ સુવાળી ખાવી ડાલીબાઈ પીરસી એક ઓલિયા એવું બોલે છે
અહીંયા માં ગંગા આવે, માં ગંગામાં સ્નાન કરી પછી પ્રસાદ લે. આ તો ધણી હતા, અલગ ધણી. રામદેવજી મહારાજે ભાલો મારીને માં ગંગાને પ્રગટ કર્યા. એટલે સ્નાન કરો પછી પ્રસાદ લે. કોલિયા એવું બોલે છે, તમે તમારા વાસણમાં નહીં જમી, અમે તો અમારા મકાના વાસણ આવે ને એમાં પ્રસાદ લઈ. અલગ ધણી રામદેવજી મહારાજે અહીંથી લાંબો હાથ કર્યો ને, મકામાં જેટલા વાસણો હતા લઈને ધરી દીધા આગળ, લ્યો જમો. કોલિયા છેલ્લે એવું બોલે, અમારા અમાયલું કાંઈ નહીં હાલે, અમારે તો હલાલ કરેલું હાલ છે, ઈ પણ પીરશું, લ્યો આ જમો. આ ધણી છે વાલા, 52 પડતા છે બાપાના. આદ પીર તો મુસલમાના, હિન્દવા પીર ની દેખા, હિન્દવા પીર ની આવાજી દન
અલગધણી રામદેવજી મહારાજ સત્યમ સનાતન